કેવા ધોળા લાગે એ ઢીંગુ શું કરે તમે લોકો? આ મીસુ વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ અનબોક્સ ફેમિલી. સો જિંદગીનું એક નવું ચેપ્ટર અનબોક્સ કરવા માટે આપણે સૌ ફરી એક સાથે છીએ. તો આ બ્લોગ એન્ડ સુધી જોજો, કેમ કે આ બ્લોગ તો તમારે જોવો જ પડશે. 15મી ઓગસ્ટ છે આજે, અને મારે થોડું સવારમાં કામ હતું એટલે હું આવી ગઈ છું પાર્લર ઉપર. પણ મારી ડોટરને એટલે કે મીશુને મૂકીને હું આવી છું સોસાયટીમાં નીચે, કેમ કે સોસાયટીમાં પણ નીચે ફંક્શન છે 15મી ઓગસ્ટનું, અને હું પણ અહીંયા મારે થોડું કામ હતું તો કામ કરવા માટે પણ આવું જરૂરી હતું. તો અત્યારે હું પાર્લર ઉપર છું અને થોડી વાર અહીંયા કામ પતાવીને ફરી પાછી હું સોસાયટીના ફંક્શનમાં જોડાઈ જઈશ. તમે પણ મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે અત્યારે તો બધા ધ્વજવંદન કરતા હશે ને એ બધું હશે. કોઈ સ્કૂલમાં ગયું હશે, કોઈ સોસાયટીના ફંક્શનમાં હશે, કોઈ ગમે ત્યાં જ્યાં પણ ફંક્શન. તમારી બધાની સોસાયટીમાં થાય છે કે નહીં ધ્વજવંદન? એ કે જો આપણે નાના હતા ત્યારે તો બહુ જ આપણે સ્કૂલમાં જ હતા, અને સ્કૂલમાં બહુ મજા આવતી કેટલા, અને એ દિવસે તો ખાસ જતા. અત્યારના બાળકોને એ વસ્તુની ખબર જ નથી, કેમ કે અત્યારના લોકો તો જતા નથી. સ્કૂલમાં રજા મળી ગઈ એવું લોકોને તો મજા આવે છે, પણ આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણે તો હાથે રહીને જતા કે એ ફંક્શનમાં મજા આવશે. અને એ ફંક્શન પણ એવું હતું, એવું એ લોકો કરતા કે એ વખતે મજા આવતી હતી. એ જે દિવસો હતા ને એ આપણને અત્યારે પણ યાદ આવે કે, અને એ જે દિવસોના તહેવારો હતા ને એ તહેવારો અને અત્યારના તહેવારો, જમીન આસમાનનો ફરક છે. 19-20નો ફરક નથી, જમીન અને આસમાનનો ફરક છે એ તહેવારોમાં ને અત્યારના તહેવારોમાં. મને તો એવું લાગે છે, બાકી કેટલાને એવું લાગે છે મને કહેજો કમેન્ટમાં તમે, કેમ કે એ તહેવારો જ્યારે આપણે નાના હતા એ તહેવારો અને અત્યારના તહેવારો હું જોઉં છું. તહેવારો એ જ છે, વ્યક્તિઓ એ છે, પણ છતાં પણ એ માહોલ નથી જે આપણા વખતે હતો. Connecting. किसी को भी हम जज नहीं करने वाले, सबको कुछ ना कुछ प्राइज मिलेगा. चेक तो चेक करो. नहीं है बात नहीं है. अभी के लिए कोई विनर डिसाइड नहीं होगा. विनर शाम को डिक्लेयर करेंगे. बाद में शाम को नहीं बता देंगे, मम्मी पापा को बता देंगे और उनको मिला के एक प्राइज दिया जाएगा. अभी के लिए सबको इक्वल फॉर एक प्राइज है. ઓકે, સો આજે મારે સલૂન જતાં બહુ લેટ થઈ ગયું છે. હવે મારે થોડું સામાન લેવાનો છે પાર્લરનો, તો હવે હું એ લેવા માટે જાઉં છું, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ ડે છે એના લીધે લેટ થઈ ગયું મારે નીકળવામાં. બપોરના વાગ્યા છે 3. સો હું સામાન લઈને આવી ગઈ છું. હવે શોપ ઓપન કરું છું હું. આમ તો હું સવારે એક ક્લાયન્ટ પતાવીને ગઈ અને પછી મારે ધ્વજવંદન માટે મીશુને લઈને જવાની હતી, એટલે હું સોસાયટીના ફંક્શનમાં હતી. અને હવે હું બધો સામાન લઈને આવી ગઈ છું. હું તમને બતાવું કે હું કઈ કઈ વસ્તુ લઈને આવી છું. ચલો 1 બાય 1 તમને બધી વસ્તુ બતાવું. સો સૌથી પહેલાં તો મારે વેક્સ સ્ટ્રીપ પતી ગઈ હતી, સો હું એ લઈને આવી. બીજી વસ્તુ ટેલ્કમ, જે અમારે વેક્સિંગમાં યુઝ થતો હોય. પછી આ એક બ્રશ, એના પછી વેક્સ સીટર મારું બગડી ગયું હતું તો એ લઈને આવી. સેકન્ડ જે લિપોસોલેબલ વેક્સ, જે લોકો પાર્લર ચલાવતા હશે, સલૂનમાં કામ કરતા હશે, સલૂન ચલાવતા હશે, એ લોકોને ખબર હશે કે આ વેક્સની સ્ટ્રીપ અલગ આવતી હોય છે લિપોસોલેબલ વેક્સની. તો એ પતી ગયું હતું તો એ લઈને આવી. આનાથી બહુ જ ઇઝીલી વેક્સ થઈ જાય છે. લિપો વેક્સ તમે કરતા હોવ તો એના માટે આ બહુ સારું છે. બસ આટલું લઈને આવી છું અત્યારે, કારણ કે આ બહુ જ જરૂરી હતું. બધી વસ્તુ આ મેઇન છે ને પતી. સો આપણે હવે બધું જ સામાન ગોઠવી દીધો છે, અને આ છેલ્લો એક પાવડર, હવે પાવડરના ડબ્બામાં મેં આ સ્ટીક ભરી દીધી હતી. હવે આ સ્ટીકની થેલીમાં ફાડી નાખી છે. હવે આના માટે કંઈક અલગથી પાછું જુગાડ કરવાનું. અને દર વખતે હું જે ટેલ્કમ લાવું છું ને એ હું ડબ્બામાં જ લાવું છું, પણ આ વખતે આવું લૂઝ પેકિંગ આવ્યું છે. એટલે હવે આને આમ તો જો કે ઝીપ લોક છે એટલે વાંધો નહીં આવે, પણ એમ છતાંય જોઈ લઈએ. બહુ મગજમારી થાય જ્યારે આપણે ઘર અને કામ બંને સાથે સંભાળતા હોઈએ ને,
ત્યારે બહુ જ મગજમારી થાય. સ્લીપ લોક છે એટલે વાંધો નહીં, એમાં ડબ્બામાં ભરવાની જરૂર નહીં પડે. અત્યારના એટમોસ્ફિયરમાં ખાસ પાવડરની જરૂર પડે છે, કારણ કે અત્યારે બહુ ભેજવાળું એવું વાતાવરણ હોય એટલે વેક્સિંગમાં પ્રોબ્લેમ થાય. સો હવે અમારો અચાનક પ્લાન બન્યો છે બહાર હોટલમાં જવાનો. કેમ કે આજે મારા ભાભીનો બર્થડે છે અને મીસુબેન એક બાજુ રિસાઈ ગયા છે, પણ વરસાદ પણ ધોધમાર આવ્યો અત્યારે અચાનક ચાલુ થયો. હવે સોરી અહીંયા બધું વરસાદ પણ એક બાજુ ધોધમાર ચાલુ થયો છે અને એક બાજુ જવાનું છે અમારે બહાર હોટલમાં. હવે ખબર નહીં વરસાદ બંધ થાય છે કે નહીં. વરસાદ બંધ થશે તો જ જવાનું, વરસાદ ચાલુ હશે તો નહીં જવાનું. અત્યારની પ્રજા એટલે હાઈ લેવલની આમ કહેવાય ને કે બુદ્ધિશાળી પ્રજા, આમ હાજર જવાબી એકદમ. મીશુ આ ટ્રાફિક જામ અહીંયા થઈ ગયો છે, શું કરીશું આપણે? અમે લોકો આવ્યા છીએ અત્યારે હોટલમાં, પણ અહીંયા આગળ જો કેટલો ટ્રાફિક થઈ ગયો છે અને અહીંયા સામે જ જવાનું છે અમારે. ખુલ્યો આ રસ્તો બનતા જ વાર તો લાગે ને. એક બાજુ સિંગલ આ બન્યો છે, ઉપર બીજો લેવલ કરશે તો વાર લાગશે ને. જમ્પ તો ના જ મરાય ને. નહીં મને મારવા છે તો માર હા ચાલો અહીંયા પેલા એ ચાલો હોટલ ટર્ન આવી ગયો. હે ફાઇનલી અમારો ટર્ન આવી ગયો. એ ઢીંગુ તારે પિઝા ખાવાનો છે? હા મને તારે બી ખાવાનો? અરે આવું કેટલા ઈદુને નહીં મળે હો, બોલાવે છે. ઈદુને નહીં મળે પિઝા. જોડે વાળા બંધ કેવામાં થોડા લાગે. એ ઢીંગુ શું કરો તમે લોકો? આ એક મેજિક બતાડું બતાવ. આ ઢીંગુ મેજિક બતાવશે હવે. જો વિશ્વ આ બેની પર ધ્યાન રાખજો. ઓકે બોલ ભાઈ. ના બહાર જ પીવા અત્યારે. એ ચીટિંગ ઢીંગુએ ચીટિંગ કરી. જો તું કોને ઉલ્લુ બના ઢીંગે? તું જાતે આંગળી લઈ આવે આમ બાજી. જો આજે છે ને મારા ભાભીની બર્થડે હતી એટલે બધા એમની પાસે પાર્ટી લેશે. અને આજે મસ્ત પિઝાની પાર્ટી કરાવી છે. પાર્ટી આપી દીધી, પાર્ટી આપ્યા પછી કે હજુ બીજી પાર્ટી લેવી છે. અને અત્યારે હવે મસ્ત વેધર છે એટલે અમે લોકો અહીંયા મોલમાં બેઠા છીએ. મોલ નહીં કોમ્પ્લેક્સ, ડેકોરેશન સારું કર્યું. આટલા પીઝા અમે બતાવ્યા. તો આમ બીજા તો પાછળનું વ્યૂ લે કે આ પિઝા બધા અમે લોકોએ પતાયા છે એકલા. તો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છે. ફૂડ બહુ સારું હતું. ફૂડ એટલે કે અમે લોકો પિઝામાં ગયા હતા, માર્ટિનોઝ પિઝા, અને બહુ જ મસ્ત ટેસ્ટ હતો એનો. એ પિઝા મને પહેલેથી બહુ ભાવે છે માર્ટિનોઝના. અને હવે અમારા આટા આવી ગયા છે અને હવે અમે લોકો સૂઈ જઈશું. અને તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી ટાટા બાય બાય. મીશુ બાય કહેજે બધાને બેટા. બાય. અને શું કરવાનું ચેનલને? મીશુ
ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પેલો જે બેલ આઇકન હોય છે ને એ પણ દબાવજો. અને જેટલી જોસ્તી અવાજ મને અહીંયા સુધી સંભળાવવો જોઈએ.